રાજકોટ શહેરમાં વરસાદી સિઝનમાં રોગચાળો વકરી ચૂક્યો છે। સિવિલ હોસ્પિટલમાં વિવિધ રોગોના 1967 જેટલા દર્દી નોંધાયા। શરદી, ઉધરસ, તાવ અને ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। શરદીના અત્યાર સુધીમાં 703 જેટલા કેસ નોંધાયા। તાવના 916, ઝાડા ઉલટીના 342 અને કમળાના 3 કેસ અત્યાર સુધી નોંધાયા છે। આ ઉપરાંત ડેન્ગ્યુ, મલેરિયા અને ટાઇફોઇડના એક કેસ નોંધાયા છે। પાણીજન્ય રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। આરોગ્ય વિભાગે રોગચાળો અટકાવવા કાર્યવાહી કરી હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। અત્યારે ચોમાસાની ઋતુ પહેલા મેલેરિયા શાખા દ્વારા જે છે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની એક કામગીરી જે છે એ સઘન કરવામાં આવે છે। એમાં આશા બહેનો ઉપરાંત જે છે MPSW ફિમેલ હેલ્થ વર્કર અને ફિલ્ડ સુપરવાઇઝર ઉપરાંત ફિલ્ડ વર્કર દ્વારા જે છે ઘરે ઘરે જઈને એન્ટી લાર્વલ કામગીરી જે છે કરવામાં આવે છે, જેમાં એબેટનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત મેલેરિયાની શાખા દ્વારા ખાસ કરીને શાળા, કોલેજ ઉપરાંત કોમર્શિયલ બિલ્ડિંગ વગેરે જગ્યાએ જે છે ખાસ કરીને સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે। એમાં પણ વરસાદી પાણી જે છે ભરાતા હોય એવા સેલર જે છે એનો સર્વે અમારા દ્વારા કરવામાં આવ્યો છે। રાજકોટમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળાએ માજા મૂકી છે। ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો। આ પાણીજન્ય રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। તો શહેરમાં શરદીના 703, સામાન્ય તાવના 916, ઝાડા ઉલટીના 342 અને કમળાના 3 કેસ નોંધાયા, જ્યારે કે ડેન્ગ્યુ, મલેરિયા અને ટાઇફોઇડનો એક કેસ નોંધાયો। રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા ગત વર્ષની પેટર્નના આધારે કામગીરી હાથ ધરાશે। ચોમાસાની શરૂઆતમાં જ પ્રાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે। શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ પણ નોંધાયા છે અને કુલ ઝાડા ઉલટી, શરદી અને તાવના મળીને 1600થી વધારે કેસ નોંધાયા છે। તેની સીધી જ અસર છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જોવા મળી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટની સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો છે। આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે લોહીના રિપોર્ટ કરવા માટેની લેબોરેટરીની લાઇન છે। સામાન્ય દિવસોમાં અહીં જે દર્દીઓ છે તેની પાકી હાજરી જોવા મળતી હોય છે, પરંતુ અત્યારે જે પ્રકારે રાજકોટ શહેરમાં રોગચાળો બેકાબૂ બન્યો છે તેને જોતા દર્દીઓની લાંબી લાઈનો છે તે જોવા મળી છે ને પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં અત્યારે જે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે। રાજકોટ શહેરમાં છેલ્લા એક દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે પ્રકારે શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં વરસાદ પડ્યો, નોંધપાત્ર વરસાદ પડ્યો અને તેને કારણે હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો છે તે બેકાબૂ બન્યો છે। રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે તેમના દ્વારા જે યોગ્ય રીતે જે પાણીનો કોઈ પણ જગ્યાએ પાણી ભરાયેલું હોય કે જે ડેન્ગ્યુ માટે ઘાતક સાબિત થઈ શકે છે, ડેન્ગ્યુના મચ્છરોની ઉત્પત્તિ તેમાં થઈ શકે છે, તેને જોતા જો કોઈ જગ્યાએ પાણી ભરાયેલું હોય તો તેને તુરંત જ તેની સાફ સફાઈ કરવી જોઈએ। આ ઉપરાંત જે અલગ અલગ જે વિસ્તારો છે તે અલગ અલગ જે વિસ્તારોમાં દવાનો છંટકાવ, ફોગિંગ સહિતની કામગીરી કરવી ખૂબ જ જરૂરી છે। અત્યારે જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે કેસ કાઉન્ટર છે, એટલે કે જ્યાં જે કેસ કઢાવવાનું કાઉન્ટર છે ત્યાં પણ દર્દીઓની લાંબી લાઈનો છે તે જોવા મળી છે। કુલ જે 7 જેટલી બારીઓ રાખવામાં આવી છે ને દરેક બારીમાં અત્યારે દર્દીઓની હાજરી છે તે જોવા મળી છે। ટૂંકમાં રાજકોટ શહેરમાં જે પ્રકારે જે ચોમાસુની શરૂઆતમાં જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે તેને જોતા રાજકોટ મહાનગરપાલિકાના તંત્રએ યોગ્ય કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।